સિંગવડમાં છાપરવડ ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળા ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં મંત્રી પીસી બરંડા, મંત્રી રમેશભાઈ કટારા તેમજ પૂર્વ મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના ધારાસભ્યો અને કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ તેમજ વિવિધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા। સરકારી શાળામાં આવો ભવ્ય વાર્ષિક ઉત્સવ જોઈ સૌ કોઈ આનંદિત થઈ ગયા હતા। સરકારી શાળામાં આ રીતે વાર્ષિક ઉત્સવનું આયોજન કદાચ દાહોદ જિલ્લામાં પ્રથમવાર જ થયું હતું, જેને ઉપસ્થિતિ મહાનુભાવોએ આવકારી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। જે સ્થળ પર આપણે ઉપસ્થિત છે એવી એક ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, આજે એનો વાર્ષિક ઉત્સવ હતો। આ વાર્ષિક ઉત્સવની અંદર અમને પણ આવવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો। હું સૌપ્રથમ તો અમારા લાડીલા સાંસદ સભ્યશ્રીને અભિનંદન આપું છું। એમણે ખૂબ મહેનત કર્યા પછી એમના ટ્રસ્ટને આ સ્કૂલ દ્વારા બાળકોને એક સારું શિક્ષણ આપવાની તક મળી છે। એમણે ખૂબ મહેનત કરી છે। આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલીવાર કોઈ આવી પીપીપી મોડલ ઉપર જે સંસ્થા ખૂબ ભવ્ય રીતે વાર્ષિક ઉત્સવ કરતી હોય છે। બાળકો પણ પ્રોત્સાહિત થાય, વાલીઓને પણ ઉત્સાહ વધે, એ પ્રકારનો આજનો ઉત્સવ છે। હું આશા રાખું છું કે એકલવ્ય રેસિડેન્શિયલ શાળાની અંદર જે રીતે વિદ્યાર્થીઓને સુવિધા મળે છે, ભારત સરકાર જે રીતે ચિંતા કરે છે, આવનારા દિવસોમાં એ બાળકો પોતાનું ખૂબ ઉજળું ભવિષ્ય સાથે અહીંયાથી શિક્ષણ અને કેળવણી લેવાના છે। આવનારા દિવસોને સમાજને પણ ઉપયોગી બનશે એ પ્રકારનું આ શિક્ષણ અહીંયાથી પ્રાપ્ત થશે।